ડીસાના બળદ ગામના જૈન સમાજના સેવાભાવી યુવકનું વડોદરા ખાતે હાર્ટ એટેકથી નિધન થયું। ડીસાના બળદ ગામના સેવાભાવી જૈન યુવકનું વડોદરા ખાતે હાર્ટ એટેકથી નિધન। ડીસાના બળદ ગામના નેહાલ ધંધાર્થે વડોદરા સ્થાયી થયેલા જાણીતા સેવાભાવી જૈન યુવક ઉલ્લાસ સુરેશકુમાર જવાનમલજી સંઘવીનું હાર્ટ એટેકના કારણે અવસાન થયું છે। તેમના અચાનક નિધનથી સમગ્ર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે। ઉલ્લાસભાઈ એક ઉદ્યોગ સાહસિક અને ધાર્મિક સ્વભાવના વ્યક્તિ હતા। તેઓ હંમેશા જૈન ધાર્મિક કાર્યોમાં સક્રિય રહેતા અને સાધુ સાધ્વી ભગવંતોની વલ્યાવછામાં અગ્રેસર રહેતા હતા। તેમનો પ્રેમાળ સ્વભાવ સૌ કોઈને સ્પર્શી જતો હતો। તેમના નિધનથી સંકલ સઘ સહિત જૈન સમાજ અને બળદ ગામને મોટી ખોટ પડી છે। ઉલ્લાસભાઈની અંતિમ યાત્રા 5મી માર્ચના રોજ સાંજે 6 કલાકે વડોદરા અલકાપુરી સોસાયટીથી નીકળી હતી। શોકાતુર પરિવારમાં અશોકકુમાર, દિનેશકુમાર, સુરેશકુમાર, જુગરાજ, કમલેશકુમાર, રિંકુકુમાર, આનંદકુમાર, પરમકુમાર અને સમસ્ત સંઘવી પરિવાર બળદ નિવાસી સહિત જૈન સમાજના અગ્રણી હાજર રહ્યા હતા। અંગે બળદ જૈન સંઘના અગ્રણી મુકેશ શાહે જણાવ્યું હતું કે માત્ર 28 વર્ષથી નાના ઉલ્લાસભાઈના નિધનથી અમારા જૈન સંઘને ખૂબ જ મોટી ખોટ પડી છે। બ્યુરો રિપોર્ટ, ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા।